ગાજરાવાડી રોડ બન્યો ડિસ્કો રોડ। ગાજરાવાડી લક્ષ્મી ગણેશ મંદિરથી રામનાથ મંદિર સુધીનો રોડ થયો ખખડધજ। દર વર્ષે ચોમાસા બાદ બનાવવામાં આવે છે રોડ। તંત્ર વહેલી તકે કામગીરી કરે તેવી નાગરિકોની માંગ। તો રામનાથ સ્મશાન પાસેની ખુલ્લું લોખંડનું ઢાંકણ મોતના કુવા સમાન। કરોડો રૂપિયાનો વાહન ટેક્સ ભરતા હોવા છતાં ઉબડ-ખાબડ રસ્તાઓમાંથી પસાર કરવો પડે છે વાહનને। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। વડીલ, કઈ જગ્યા છે અને કે રોડની પરિસ્થિતિ? આ ગાજરાવાડી લક્ષ્મી ગણપતિ મંદિરથી ઈદા મેદાન વિહાર ટોકીજ વાળો રોડ છે, ડિસ્કો રોડ છે। આ એક ગટરના ઢાંકણા ખુલ્લા, ગટરના અત્યારે એટલે ઊંડા ગટરના છે કે લોકો જ્યાં ત્યાં પડે છે, લોકોને વાગે છે। કોઈ અત્યારે એ રોડના સમારકામ માટે કે દિવાળી પહેલેથી લગભગ આ વરસાદ પછીનો આ રોડ ડિસ્કો રોડ થઈ ગયેલો છે। કોઈ જોવા સુદ્ધા નથી આવતું। કોર્પોરેશનનો અધિકારી આવે છે, 4 ખાડા પૂરી અને જતા રહે છે। 6 ખાડામાં 10 ખાડામાંથી 4 પૂરે છે, 6 રવા દે છે। કોઈ કહે છે કે 16માં આવેલું છે, કોઈ કહે છે 14માં આવેલું છે। આવી રીતે બાય ચાઇની કર્યા કરે છે અને કોઈ અધિકારી આ રોડને જોવા તૈયાર નથી। કેટલા દિવસથી આ સમસ્યા? આ લગભગ વરસાદ પછીના નવરાત્રિના ટાઈમથી આ જ સમસ્યા ચાલી રહી છે। કોઈ જ નહીં, કહેવા છતાં અધિકારીઓને ફોન કરવા છતાં કોઈ અધિકારી આવવા સુદ્ધા નથી તૈયાર। શૈલેષ પરમાર। Subscribe now and press the bell icon. Never miss an update.